હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરીઓ? આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં છો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. આઈ હોપ કે તમે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો અને હંમેશા એમ જ રહેવાનું હે ને. હા, વેરી 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 ગુડ ઇવનિંગ પ્રદીપ બેટા. હેલો બેટા, વોઇસ નથી આવતો. ચલો, વોઇસ નથી આવતો. ગ્રેટ વોઇસ કહાં સે આયા ન જાને કિસે સમજ આયેગા એ દીવાના. હલો હલો, વોઇસ તો આવે જ છે, આવે જ છે વોઇસ. વોઇસ તો આવે છે, વોઇસ તો આવે જ છે, આવે જ છે. નથી આવતો? આર્ય, આર્ય, વોઇસ નથી આવતો. હલો 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 હલો. બધું ઓકે છે, ઓલામાં આવે છે, OBS માં. હવે આવે છે વોઇસ? નો આવે છે? હા પાડો, હા કે નહીં? નહીં, ના પાડે. એ ઓટો જ આવશે. હલો, હવે આવે છે વોઇસ? હાય હાય. હા ઓકે, બસ આટલું જ કરવાનું હતું, મતલબ તુક્કો જ લગાવવાનો છે. એની સિવાય તો બીજું કઈ હતું નહીં, રિફ્રેશ મારી દેવાનું હતું. ચાલો છોડો. હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરીઓ? આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો અને મસ્ત મજામાં જ રહેવાનું. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ. મજામાં? હા મેમ, રાધે કૃષ્ણ. હા બેટા, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. હા યસ, બહુ દિન લાગી ગયા આ સાંભળવામાં, બહુ દિન લાગી ગયા હે ને. કેમ છો? એકદમ મજામાં. મહેશ્વરી હાય. ગીત બેટા, સોરી ગીત બેટા, જય શ્રી રામ. તનિષા હેલો બેટા. અભિષેક હેલો. દ્રષ્ટિ, દ્રષ્ટિ નામ છે ને. જય સ્વામિનારાયણ બેટા. જય 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 સ્વામિનારાયણ. કરણ, વેરી ગુડ ઇવનિંગ, ગ્રેટ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, ગ્રેટ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. આઈ એમ વેરી ફાઇન. જય શ્રી રામ વિજય બેટા. હેલો. દિવ્યા હેલો. હેતા હાય બેટા. યોગેશ હેલો. 10માં ઘણા વિદ્યાર્થીઓ છે, મજા આવી જાય આવી રીતે ભણાવવાની. ગયા વર્ષે જે વિદ્યાર્થીઓ હતા, મતલબ કે જે 10માં 11માં જે હશે, તો 12મા વાળા વિદ્યાર્થીઓને ખબર હોય. અત્યારે કદાચ જો એ જે જૂના વિદ્યાર્થીઓ અત્યારે 12th સ્ટાન્ડર્ડમાં હજી પણ છે. એક વાત તો છે કે જે સ્ટુડન્ટ 9th સ્ટાન્ડર્ડ થી જોડાયેલું છે ને, એ વિદ્યાર્થી છેક સુધી આપણી વિદ્યાકુલ સાથે જોડાયેલા રહે છે. મતલબ કે એમની લાગણી શિક્ષકો સાથે બંધાઈ ગઈ છે, ક્યાંક ને ક્યાંક એમની સાથે કનેક્ટ થઈ ગયા છે. રેર એકાદા બે એવા સ્ટુડન્ટ હોય કે જે જોઈન્ટ ન થઈ ગયા હોય, અને બાકીના સ્ટુડન્ટની આપણે વાત કરીએ તો એમણે સાયન્સ લીધું હોય તો એ કોમર્સ તો લેવાના નથી. છતાં પણ આપણી પાસે અત્યારે 11 કોમર્સમાં ઘણા બધા એવા વિદ્યાર્થી છે કે જે સાયન્સ સ્ટડી કરે છે અને માત્ર ઇંગ્લિશ સબ્જેક્ટ માટે જોઈન થયા છે, અથવા તો જે વિદ્યાર્થીઓએ આર્ટ્સ જોઈન કર્યું છે કે જે માત્ર ને માત્ર અર્થશાસ્ત્ર અને ઇકોનોમિક્સ, જે તમારું મતલબ કે જેને તમે ઇકોનોમિક્સ કહો છો, એ ઇકોનોમિક્સ અને ઇંગ્લિશ સબ્જેક્ટ માટે જોઈન થયા છે. ગ્રેટ બેટા યાર, માત્ર એના માટે જોઈન થયા છો, વેરી ગુડ. કઈ મજા કરતી નામાં તો કઈ મજા નહીં કરતી, નહીં કરતી. જય દ્વારકાધીશ. બીએ માટે તો ખબર નહીં, પરંતુ ઇકોનોમિક્સ માટે ખબર છે કે ભાઈ ઇકોનોમિક્સ જે છે એ કોમર્સમાં અને સાથે સાથે કયું છે આર્ટ્સ, એ બંનેમાં ઇકોનોમિક્સ અને ઇંગ્લિશ સરખું જ આવે છે. સ્ટેટ માટે, કોઈ સ્ટેટ માટે જોઈન થયું છે, મતલબ કે કોઈ એકાઉન્ટ માટે જોઈન થયું છે, કે જેમને સ્ટેટમાં તકલીફ પડતી હોય, કોઈને એકાઉન્ટમાં તકલીફ પડતી હોય. સારું કહેવાય. ચાલો, તો તમારા સપોર્ટથી જ આપણે નવી નવી બેચ ઓપન કરતા રહીશું. જેમ જેમ તમારો સપોર્ટ વધતો જશે, એમ એમ બેચ પણ વધતી જશે. એમ એમ જે એજ્યુકેશન કે જે હાઈ પ્રાઇસમાં લોકો સુધી પહોંચતું હતું, એ એજ્યુકેશન હવે તમને એકદમ ઓછી પ્રાઇસમાં તમારા સુધી પહોંચે અને બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચે. અને આ જ રીતે આપણે ઓછી ફીસ રાખીને જેમ જેમ આપણે મતલબ કે આ જ રીતે આપણે હંમેશા સોશિયલ વર્ક કરતા રહીશું. અને આ જ રીતે આપણે જે અત્યારે પ્લેટફોર્મ પર ઊભા છીએ, એ પ્લેટફોર્મને કન્ટિન્યુ કરતા રહીશું. પણ એ બધું ને બધું જ તમારા થ્રુ જ થશે. એકલા હાથે અમારાથી કંઈ નહીં થાય. અમારી સામે અમે અહીંયા કદાચ બધી લક્ઝરિયસ વસ્તુ પણ લાવી દેશું ને, તો લક્ઝરિયસ વસ્તુથી કોઈ ઇમ્પ્રેસ નથી થવાનું. બધાને નોલેજ જોઈએ છે, ગ્રેટ નોલેજ જોઈએ છે. સમજાય છે?
તમે સ્ટુડિયો 3 માં છો? હા, હું આજે સ્ટુડિયો 3 માં છું. ખબર પડી ગઈ તમને? સ્ટુડિયો 3 માં છો. યસ તનિદાદી, આઈ એમ સપોર્ટર. સપોર્ટર. અમે સપોર્ટ કરતા રહેશું. ઓળખી ગઈ. ચાલો શરૂ કર્યું. હક નથી રહેતું એને, શાંતિ નહીં રહેતી હોય. હા, કરી લેવું સ્ટોપ પર. અહીંયાથી અવાજ આવે છે, ખબર નહીં ન્યા કામ કરતા હશે પણ અહીંયાથી અવાજ આવે છે. અહીંયા ભડકા વાગે છે. કામ હામીની ઓફિસમાં થાય છે પણ અહીંયા ભડકા વાગે છે. ચાલો તો આવી જાવ હવે અહીંયા ઓટોફેબ ટેકનોલોજી. કાલ મતલબ કે નેક્સ્ટ સેશનમાં આપણે ચોથો પાર્ટ જોયો હતો કે જે અધૂરો છે, હજી એની 2 સ્લાઇડ તો બાકી છે. આવી જાવ અહીંયા ફુર કરતા આવી જાવ અહીંયા ફુર. પરદેસી जना नहीं कहीं जाना नहीं, इत्ते रहना तुम. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. તો આમાં કંઈક આપણે એવું જોયું હતું કે ઓટોફેબ ટેકનોલોજી કંઈક એટલી અંશે વિકસિત થઈ ગઈ છે કે એની જે મેડિસિન છે, એમના જે ટ્રીટમેન્ટના ટૂલ્સ છે, એ ટૂલ્સ જે છે એ કણો કરતાં પણ, દવાના જે પરમાણુ છે એના પરમાણુ કરતાં પણ કેવા થઈ ગયા છે, નાના થઈ જશે. આ હદે ઓટોફેબ જે છે એ કેવી થઈ રહી છે, વિકસિત થઈ રહી છે, ડેવલપ થઈ રહી છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે નેક્સ્ટ. ઇટ ઇઝ બિલીવ્ડ મતલબ શું થાય? માનવું. બિલીવ્ડ મતલબ શું થશે? માનવું. that કે આફ્ટર સમ યર્સ એટલે કે કેટલાક વર્ષો પછી આ સ્મોલ માઉન્ટેન એટલે કે એક નાનો પર્વત. સ્મોલ મતલબ શું થશે? નાનો. અને માઉન્ટેન મતલબ શું થશે? પર્વત. ટોપ કમ્યુનિટી could be safe sufficient with a collection of fabricator and a solar power generator. ભાઈ આપણે જે નાના પર્વતો છે, ટોપ કોમ્યુનિટી છે, કે જે પર્વત આપણે કહીએ ને, પર્વત મતલબ શું કીધું છે અહીંયા? એને જૂથ જ કીધું છે. પર્વત ટોપ મતલબ કે જૂથની વાત કરી છે. કમ્યુનિટી મતલબ શું થશે? સમાજ થશે. અહીંયા ધ્યાન રાખજો, નહીં તો આ સેન્ટેન્સ તો નહીં જ સમજાય. હવે નહીં જ સમજાય ને તો તમારે ઊંધું લેવાનું કે સમજાય જાય. હું કામ ન સમજાય? મેમ કે એનું હંમેશા ઊંધું જ લેવાનું. આપણી જે હેબિટ છે એ હેબિટ જ રાખવાની. કોઈ સામેવાળી વ્યક્તિ આપણને એમ કહી જાય કે આમ ન થાય, એમ આમ થશે, ફલાણું થશે, પૂછડું થશે, ઢીકણું થશે, નહીં, એનું ઓપોઝિટ લેવાનું. એની સીધું લેવાનું જ નહીં, ઊંધું લેવાનું. મેમ એમ કીધું કે આ નહીં સમજાય. હું કામ ન સમજાય? સમજાય જ જાય ને એમ. સમજાઈ ગયું? ચાલો નેક્સ્ટ આગળ જઈએ. શું આવે છે? એના ઉપર સોલર પેનલ લગાડવામાં આવશે. નહીં દી? કેના ઉપર? લાઈટ આવે ને ક્યાં? અહીંયા તો ઓલરેડી લાગી ગઈ. ઉપરની વાત કરો તો વાત અલગ છે. ચાલો. એઝ ધ મેથડ શું કહે છે અહીંયા? કે એવું માનવામાં આવે છે કે થોડા વર્ષ પછી નાના જે જૂથો છે, સમાજ છે, એ સેલ્ફ સફિશિયન્ટ બનશે. મતલબ કે આત્મનિર્ભર બનશે અથવા તો આત્મસંતોષી બનશે. સંતોષ સૌથી વધારે અને મહત્વનો ટોપિક છે. તમે ગમે એટલા સક્સેસ થઈ જાઓ, પરંતુ તમે સફિશિયન્ટ ના હોય, તમે સંતોષકારક ના હોય તો એ કઈ કામનું નથી. એટલે અહીંયા નાના જે સમાજ છે, નાના જે જૂથ છે, એ સેટિસ્ફાય થઈ જશે એવું માનવામાં આવે છે. with a collection of fabricators and a solar power generator. એટલે કે ફેબ્રિકેટર્સ મતલબ શું થશે? બનાવવા માટેની સામગ્રી અથવા તો બનાવનાર વ્યક્તિઓ કે જે ક્રિએશન કરે છે. તો બનાવતા કારીગરો અથવા તો આપણે એમ કહી શકીએ ભાઈ બનાવતા વ્યક્તિઓ, ઉત્પાદકો. બીજા શબ્દમાં આપણે કહીએ ઉત્પાદકો. શું કહી શકાય? ઉત્પાદકો પણ કેવા? ઉત્પાદકોનું જે જૂથ છે. અને સોલર પાવર જનરેટર જે સોલર પાવર જનરેટ કરે છે એવા સંચાલકોની જૂથની સાથે આ જે નાના જૂથ છે એ નાના જૂથને શું થશે? આત્મસંતોષ મળશે. કેમ? કારણ કે કંપની નાની, એક મશીન વસાવવાનું અને એક સારો એવો કારીગર મૂકી દેવાનો કે જેને કોમ્પ્યુટર ઉપર સારું એવું કામ આવડતું હોય અને પોતે એ બધું હેન્ડલિંગ કર્યા કરે. જો આવી રીતે નાના જૂથ બની જાય તો પછી એમને આત્મસંતોષ તો થવાનો છે. કારણ કે એટલા બધા રોકાણની જરૂર ના પડે, એટલું બધું રોકાણ કરવાની જરૂર ના પડે. એટલા માટે કેવા થશે? એ આત્મસંતોષી બનશે. નેક્સ્ટ એના પછી, as the method of autofab advance, the form of raw materials will be unimportant. As the method of autofab advance, એટલે આ ઓટોફેબ એડવાન્સની જે પદ્ધતિ છે ને એ પદ્ધતિની વાત કરેલી છે. પદ્ધતિના કારણે, એઝ મતલબ શું થશે? કારણે. ઓટોફેબ પદ્ધતિના કારણે the form of raw materials will be unimportant. એટલે કે જે કાચા માલ સામાનનું સ્વરૂપ. હલો, ફોર્મ મતલબ શું થશે? સ્વરૂપ થશે. સ્વરૂપ.
શેનું સ્વરૂપ? કાચા માલ સામાનનું સ્વરૂપ, મટીરિયલ, સામગ્રી. આ તો તમને આવડે જ તે નો વળે એવું નહીં કહેતા કે મેમ આ મટીરિયલ્સ એટલે શું થાય? તો આ કાચા માલ સામાનની અથવા તો કાચો જે સામગ્રી છે એ સામગ્રીના સ્વરૂપ will be unimportant એટલે કે મહત્વના નહીં રહે. કેવા નહીં રહે? નેગેટિવ અહીંયા સેન્ટેન્સ આપ્યું છે કે ભાઈ એ મહત્વના નહીં રહે, અનઇમ્પોર્ટન્ટ થઈ જશે, એનું મહત્વ ઘટી જશે, કારણ કે વધારે પડતા કાચા માલ સામાનની જરૂર નહીં પડે. જૂનો માલ સામાન આપો, થોડોક નવો માલ સામાન એડ કરો, નવો સામાન તમારા સુધી પહોંચી જાય, તો અહીંયા ઓછો કાચો માલ સામાનની પણ જરૂર પડશે, એટલે ખર્ચો તો ત્યાં ઘટી જશે. આપણે ઘટી જશે ને સામેવાળી વ્યક્તિને ઘટી જશે. એને એકવાર વસ્તુ લેવાની છે, પછી એ વસ્તુ ખરાબ થઈ જાય તો એ વસ્તુ સામેવાળી વ્યક્તિને આપવાની છે, અને એના અડધા પૈસા કટ કરીને એ નવી વસ્તુ એ બનાવીને એમને થોડા પૈસા કહીને વેચશે અથવા તો એમને સેલ કરશે, એમને પ્રોડ્યુસ કરીને આપશે. એટલે ઓટોફેબ ટેકનોલોજી માત્ર ને માત્ર એક જે બનાવનાર વ્યક્તિ છે એમને ઉપયોગી નથી, પરંતુ સાથે સાથે ગ્રાહકને પણ કેવી થશે? યુઝફુલ થશે, ગ્રાહકને પણ કંઈક ને કંઈક ફાયદો આપશે, એમ એવું કહે છે. ત્યારબાદ સોફિસ્ટિકેટેડ ઓટોફેગ મતલબ કે જો અહીંયા ગુજરાતી મેં લખ્યું છે દેખાય છે અત્યાધુનિક, મતલબ કે હાલનું, કે જે અતિથી પણ વધારે અતિ હોય તેને સોફિસ્ટિકેટેડ કહેવામાં આવે છે. તો અત્યાધુનિક ઓટોફેબ machines will be capable of rearranging molecular structures to generate any object from them. અત્યારની જે ઓટોફેબ ટેકનોલોજી છે ને, અત્યારના જે ઓટોફેબ મશીન છે ને, will be capable મતલબ કે સક્ષમ. હલો, કેપેબલ મતલબ શું થશે બેટા? સક્ષમ. ઓફ રીઅરેન્જિંગ એટલે કે પુનઃ સંચાલન કરવું અથવા તો પુનઃ ગોઠવણી કરવી. પૂર્ણ ગોઠવણી કરવી. મોલેક્યુલર આવી ગયો. મોલેક્યુલર મતલબ શું થશે? જોઈ ગયા તમે ક્યાંક તો આ શબ્દ આવી ગયો છે. યાદ કરો वो दिन जिस दिन मैंने आपको मोलिक्यूलर का मीनिंग कहा था. શું થશે? વાવ, શું વાત છે. શું આવશે? પરમાણુ આવશે. કેટલા ધ્યાનથી તમે લેક્ચર અટેન્ડ કરો છો યાર, સિરિયસલી. અત્યાર સુધી મને 11માં ભણાવવાનો કંટાળો આવતો, પણ નહીં, આ વર્ષથી એમ લાગે છે કે મજા આવે છે. અને સ્ટાફમાં પણ વાત થતી રહેતી હોય કે ગયા વર્ષની બેચ કરતા ગયા વર્ષમાં પણ ભણાવવાની મજા આવતી, પણ સ્ટુડન્ટ એટલા બધા નહોતા એટલા માટે. પણ આ વખતે સ્ટુડન્ટ છે એટલે વધારે ભણાવવાની મજા આવે છે કે ભાઈ હા, કોઈક તો સાંભળે છે અને કોઈક તો એનો રિપ્લાય આપે છે, એમ કંઈક ફિલિંગ સારી આવે છે. આ વખતે 11th સ્ટાન્ડર્ડમાં પહેલા કરતા ભણાવવાની ફિલિંગ બહુ જ સારી છે. તો પરમાણુ સ્ટ્રક્ચર જે છે એ પરમાણુ સ્ટ્રક્ચરની અહીંયા વાત કરેલી છે. સ્ટ્રક્ચર મતલબ શું થશે? રચના થશે અથવા તો બાંધકામ થશે. તો જે જૂના અત્યાધુનિક જે મશીનો છે એ મશીનો પરમાણુના બાંધકામની પુનઃ ગોઠવણી કરવામાં સક્ષમ રહેશે. જનરેટ એટલે કે તેને ઉત્પન્ન કરવું. શું કરવું? ઉત્પન્ન કરવું. એની ઓબ્જેક્ટ કોઈ પણ પ્રકારના ઓબ્જેક્ટને ફ્રોમ ધેમ એટલે કે તેમાંથી કોઈ પણ પ્રકારના ઓબ્જેક્ટને ઉત્પન્ન કરવા માટે પરમાણુનું બાંધકામની પુનઃ ગોઠવણી કરવી સક્ષમ બનશે આજે અત્યંત આધુનિક ઓટોફેબ મશીન છે એ મશીનની મદદથી. કેટલું સરસ ગુજરાતી છે આનું. शब्द कहां से कहां जाए, कहां से कहां घूम जाए, ये तो हमें पता ही नहीं चलता है. નેક્સ્ટ આગળ જોઈએ એના પછી પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંચર કાર ટ્યુબ could be molecularly rearranged to get a new table lamp. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ, પ્લાસ્ટિકના દૂધના ગ્લાસ, પ્લાસ્ટિકના દૂધના ગ્લાસ એન્ડ લાસ્ટ નાઇટ અને છેલ્લી રાત્રિના પંચર થયેલી કારનું ટ્યુબ. બોલો, સીધું એમનો કહેવાય પંચર થયેલી ટ્યુબ, એમનો કહેવાય પંચર ટ્યુબ. હે, આ તો કેટલું લાંબુ કર્યું એને કે ગઈ રાત્રિએ જે પંચર થયેલી કાર છે એ કારની ટ્યુબ could be molecularly મતલબ કે પરમાણુ રીતે રીઅરેન્જ મતલબ કે તે પુનઃ ગોઠવણી થાય છે, એમનું પુનઃ સંચાલન થાય છે. આ ડિજિટલ બોર્ડની બહાર વહી જાય ને ખબર નથી રહેતી. આપણને એમ લાગે કે હું અહીંયા તમારી સામે બોલું છું, પછી અહીંયા ઓલા પર ધ્યાન જાય ને તો ખબર પડે એલા લે હું તો દેખાતી નથી. એટલે આમાં બહાર ક્યાં આવ્યા છે ને ખબર ન પડે. એમ સમજાઈ ગયું? શું કહે છે કે ગઈ રાત્રિએ પંચર થયેલી કારનું જે ટ્યુબ છે એ જે છે મોલેક્યુલરલી રીઅરેન્જ પરમાણુ રીતે પુનઃ ગોઠવણી કરશે ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ એટલે કે મેળવવું. ન્યૂ ટેબલ લેમ્પ મતલબ કે એક નવું ટેબલનું લેમ્પ મેળવવામાં એ શું કરશે? મદદ કરશે અથવા તો શક્ય રહેશે.
ફરી એક વખત આખો પેરેગ્રાફ ध्यान से यहाँ ध्यान दीजिएगा, आपको भी मजा आएगा. हिप हिप हुर्रे. આવી જાઓ અહીંયા. It is believed that after some years, a small mountain top community could be self-sufficient with a collection of fabricators and solar power generator. એવું માનવામાં આવે છે કે થોડા વર્ષો પછી જે નાના નાના જૂથ છે એ જૂથ આ જે સોલર પાવરના સંચાલકો અને આ ઉત્પાદકોનું જે કલેક્શન છે, એમનું જે સંગ્રહ છે, એમનું જે જૂથ છે, એ જૂથની સાથે એમને આત્મસંતોષ મળી શકશે. અહીંયા તમને કુડ બી આપેલું છે, મતલબ કે મળી શકશે. નેક્સ્ટ, as the method of autofab advance, the form of raw material will be unimportant. ઓટોફેબ એડવાન્સની જે મેથડ છે એ મેથડના કારણે આ જે કાચા માલ સામાનની જે જરૂરિયાત છે એ મહત્વની રહી નથી. Sophisticated autofab machines will capable of rearranging molecular structure to generate any object from them. એટલે કે આ જે અત્યાધુનિક ઓટોફેબ મશીન છે એ ઓટો મશીન કોઈ પણ પ્રકારના ઓબ્જેક્ટમાંથી કોઈ પણ પ્રકારના ઓબ્જેક્ટને ઉત્પન્ન કરવા માટે પરમાણુનું બાંધકામની પુનઃગોઠવણી કરવા માટે સક્ષમ છે. Plastic mill jugs and last night's puncture car tube could be molecularly rearranged to get a new table lamp. પ્લાસ્ટિકનો જે મિલ્ક જગ છે અને ગઈ રાત્રિએ જે કાર પંચર થયેલી છે એ ટ્યુબ દ્વારા તમે એક નવી ટેબલ લેમ્પનું સર્જન કરી શકો છો. એનું તમે અહીંયા ફરીથી ઉત્પાદન કરી શકો છો, એને ફેબ્રિકેટ કરી શકો છો. ચાલો ક્લિયર અહીંયા સુધી? હલો, કોઈ શબ્દ ન સમજાયો હોય તો બોલી દો. અગલાવા મજબૂરીનું આણ જાણ દે પસ્તુરીનું જહન બને હા તેરી પી જાવા મેં પૂરીનું આણા સીવો નહીં આયા દિલ ભાગ ભાગ. મેમ ના સમજાયું એટલે એકવાર ફરી ટુ પેરેગ્રાફનું કરી દો ને. ઓકે ચાલો ફરીથી આપણે જોઈ લઈએ. ફરીથી મેન્ટી ક્વિઝમાં શું છે? મેન્ટી ક્વિઝમાં છે ને તમારે 10માં જે ફંક્શન આવતા હતા ને આજની જે મેન્ટી ક્વિઝ છે ને 10 વાગે, એમાં હું ફ્રેમ ધ ક્વેશ્ચન પૂછવાની છું અને ફંક્શન પૂછવાની છું. આજે 10મા ધોરણની છે ને. પછી નેક્સ્ટ મેન્ટી ક્વિઝ સેટરડે છે કે જેમાં સેમ ટોપિક છે, ફંક્શન છે અને ફ્રેમ ધ ક્વેશ્ચન છે. હે ચાલો મેમ કાલે સ્કૂલમાં યુનિટ ટેસ્ટ છે 25 માર્ક્સનો ઇંગ્લિશનો. વાવ, ઓલ ધ બેસ્ટ યાર, તૈયારી કરી લેજો. યુનિટ 2 નું છે ને. યુનિટ 2 કયું છે? યુનિટ ટેસ્ટ છે. યુનિટ 1 ની તો આપણે ટેસ્ટ લઈ લીધી છે. જલીસ થાય છે આમ મેન્ટી જોઈને. અચ્છા જલીસ થાય છે તો તમે જોઈન થઈ જાજો. જલીસ થતી હોય તો તમે હું શું કામ યાર, તમે એ ભણી ગયા છો, તમને એ બધું આવડતું હોય હે ને. ન આવડતું હોય તમને એ બધું આવડતું જ હોય યાર, તમે એ બધું ભણી જ ગયા છો. તમારું જ છે એમાં બધું ફંક્શન છે, ત્યારબાદ બીજી કેટલી વસ્તુ મતલબ કે 2 ટોપિક હું પૂછવાની છે, એમાં ફંક્શન અને WH ક્વેશ્ચન. એમાં સૌથી વધારે ટોપિક મેં ફંક્શનના રાખ્યા છે, એ આઈડેન્ટિફાઈ ફંક્શનના રાખ્યા છે, એટલે એ તો બહુ મજા આવી જશે. મજા હી મજા આજ દિલ હે મજા હી મજા. મને નો આવડે એવું તો કઈ નહીં લે, તો નહીં જોઈન થવાનું. આવડે એ જોઈન થશે. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. મેમ છેલ્લી લાઈન ફરીથી સમજાવો. ચાલો આખો આ પેરેગ્રાફ ફરીથી સમજી લઈએ. આ બીજો પેરેગ્રાફ છે ને એને. ઓકે ચાલો. As the method of autofab advance, the form of raw material will be unimportant. ઓટોફેબ એડવાન્સની જે આ પદ્ધતિ છે, પદ્ધતિના કારણે કાચો માલ સામાનનું જે સ્વરૂપ છે એ કેવું બન્યું છે? અનઇમ્પોર્ટન્ટ બન્યું છે, મતલબ કે બિન મહત્વનું બન્યું છે. Sophisticated autofab machines will be capable of rearranging molecular structure to generate any object from them. આ જે અત્યાધુનિક ઓટોફેબ મશીન છે એ મશીન દ્વારા ઓબ્જેક્ટને ઉત્પન્ન કરવા માટે પરમાણુનું પુનઃ બાંધકામ કરવું કેવું બનશે? સક્ષમ બનશે. પરમાણુનું પુનઃ બાંધકામ કરવું અથવા તો પુનઃ ગોઠવણી કરવી, આ પરમાણુનું જે સ્ટ્રક્ચર છે, રચના છે, એ રચનાનું પુનઃ ગોઠવણી કરવી કેવી બનશે? સક્ષમ બનશે. કોના દ્વારા? અત્યંત આધુનિક જે ઓટોફેબ મશીન છે એના દ્વારા. Next line, last line, plastic milk jugs and last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. મતલબ કે ગઈ રાત્રિએ જે તમારી કારની બગડી ગયેલી જે ટ્યુબ છે, મતલબ કે પંચર થયેલી જે ટ્યુબ છે, એ ટ્યુબ અને બીજી કઈ વસ્તુ કીધી છે? પ્લાસ્ટિક મિલ્ક જગ, મતલબ કે દૂધનો પ્લાસ્ટિકનો જે ગ્લાસ છે એ ગ્લાસને એમાં દઈને અથવા તો એમાં એમને નાખીને એ પોતાની નવી એક ટેબલ લેમ્પ શું કરે છે? મેળવી શકે છે.
ચાલો નેક્સ્ટ યુટ્યુબમાં. હા યુટ્યુબમાં છે, યુટ્યુબમાં. પણ તને તો નથી આવડતું, તું કેમ પૂછે છે? હે તે તો હમણાં એમ કીધું ને કે મને એવું ના આવડે, તો ના આવડે ને તને. હા તો હવે શું કામ એડ્રેસ પૂછે છે? કેવો છે? મજાક કરું છું દીદી? અચ્છા મજાક કરતો હતો તું, તો વાંધો નહીં. નેક્સ્ટ આગળ જઈએ. वो निकला गड्डी लेके रस्ते पे एक सड़क पे एक मोड़ आया उधर दिल छोड़ आया. Highly improved AutoFib technology will perhaps be able to meet all our material desires. હાઈલી એટલે કે ઉચ્ચ સ્તરે. હાઈલી મતલબ શું થશે? ઉચ્ચ સ્તરે. ઇમ્પ્રુવ મતલબ કે વિકસિત થયેલી, ઉચ્ચ સ્તરે જે વિકસિત થયેલી ટેકનોલોજી છે એ ટેકનોલોજીની અહીંયા વાત કરેલી છે. ઉચ્ચ સ્તરે જે વિકસિત થયેલી ઓટોફેબ ટેકનોલોજી છે વિલ પરહેપ્સ કદાચ એબલ સક્ષમ. હલો, એબલ મતલબ શું થશે? સક્ષમ થશે. તો એ સક્ષમ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ એટલે કે તે સક્ષમ બનશે મીટ મતલબ કે મળાવવા. ઓલ અવર મટીરિયલ ડિઝાયર એટલે કે આપણી બધી જ સામગ્રીની જે ઈચ્છાઓ છે ને એ બધી ઈચ્છાઓને મળાવવા માટે આજે ઉચ્ચ સ્તરે વિકસિત થયેલી ઓટોફેબ ટેકનોલોજી છે એ ટેકનોલોજી આપણને મળાવવા માટે સક્ષમ બનશે કે હા મળો, હવે આ ટેકનોલોજી એડવાન્સ થઈ રહી છે. આ તો જ્યારે તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમે 12 પછી કોલેજ તરફ જશો ને ત્યારે આ ટેકનોલોજી વિશે ખ્યાલ આવશે. આમ તો જો કે જોવા જાવ ને તો અત્યારે જે વિદ્યાર્થીઓ બીસીએ કરી રહ્યા છે હાલના સિલેબસમાં, અત્યારે જે બીસીએ કરી રહ્યા છે આપણા જે મતલબ કે જે 3rd યરમાં પહોંચી ગયા છે અને એમનો જે સિલેબસ છે એ સિલેબસ અત્યારના જે વિદ્યાર્થીઓ છે કે જે કોલેજ અત્યારે 10 અને 12 કરે છે એમના કોમ્પ્યુટરમાં એ બધું સિલેબસ આવી જાય છે. HTML લેંગ્વેજ એનામાં આવી જાય છે, C++ નું થોડુંક બેઝિક એનામાં આવી જાય છે અને ઇંગ્લિશ મીડિયમનો જે સિલેબસ છે તો એ તો ક્યાંય એડવાન્સ છે. એટલે જે વસ્તુ અત્યારે જે છોકરા એડવાન્સમાં મતલબ કે કોલેજમાં કરી રહ્યા છે એ 10મું અને 12મું ભણતા વિદ્યાર્થીઓ પોતાના કોમ્પ્યુટર વિષયમાં કરી રહ્યા છે. જો ધ્યાન આપે ને તો એમની અડધી કોલેજ એ કોમ્પ્યુટર સબ્જેક્ટમાં છે. જો એમાં રિસર્ચ કરે ને તો તમારો અડધો સબ્જેક્ટ એમાં તમને આપી દીધો છે. આમાં જે વિદ્યાર્થીઓ કોમર્સ કરે છે એમને કોમ્પ્યુટર સબ્જેક્ટ છે તો કોમ્પ્યુટર સબ્જેક્ટને સ્ટડી કરી લેજો, જોઈ લેજો, કારણ કે કોમ્પ્યુટરનો ક્રેઝ ક્યારે જવાનો નથી. આઈટીનો ક્રેઝ ક્યારે જવાનો નથી. આઈટી એક બહુ મોટું ફિલ્ડ છે, એમાં લાખો લોકો એમાં સમાઈ શકે છે. ઓલા જેવું નથી આ કે 1000 અથવા લાખોની સંખ્યામાં લોકો એન્જિનિયર થાય છે અને એમાંથી માત્ર 1000 જ જોબ પર લાગે છે, એન્જિનિયરિંગની જોબ પર લાગે છે. આમાં એવું નહીં હોય. આઈટીની કોઈ એક ફિલ્ડ પકડી લો અને એને લગતી તમે જોબ ગોતશો એટલે તમે એક સક્સેસના પોઈન્ટ ઉપર હશો ને હશો જ. પણ તમારી પાસે પણ આવડત હોવી જોઈએ કે તમે હજી એને બેસ્ટ રીતે કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકો. યાદ રાખો, તમારું 11નું રિઝલ્ટ 12ના રિઝલ્ટને વધારવું એ તો જરૂરી છે જ, પરંતુ બહારનું પણ નોલેજને એક્સેપ્ટ કરવું અને એ તરફ પણ ધ્યાન આપવું બહુ જરૂરી છે. એટલે બંને તરફ તમારે ધ્યાન આપવાનું છે. તમારે હંમેશા ભણતું રહેવું પડશે, કંઈક ને કંઈક શીખતું રહેવું પડશે. અમે ટીચર છીએ તો અમે ડેઈલી શીખતા રહેતા હોઈએ. ફ્રી પડીએ એટલે રીલ્સ તો અમારા ટીચરના સ્ટાફમાંથી કોઈક માંડ જોતું હશે, મતલબ કે સમય મળે તો એને જોવાનું, મતલબ કે સમય પૂરેપૂરો મળે ત્યારે સન્ડે એક હોય ત્યારે જોવાય તો જોવાય. બાકી એમનું સ્ટડી ચાલતું હોય, મોટિવેશન કોટ્સ, મોટિવેશન સ્ટોરી, કારણ કે એના થ્રુ એમને એક્ઝામ્પલ મળતા હોય છે. કારણ કે સ્ટડી દરમિયાન મતલબ કે નવા જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સને પોતાની અંદર નાખવા પડે ત્યારે એ શેર કરી શકે. ઓકે, ફરજિયાત એસપીસીસી ચૂઝ કરવું પડે છે. હા, ઘણી જગ્યાએ એવું છે કે જ્યાં ફરજિયાત હતું. અમારી વખતે પણ, હું પણ જ્યારે સ્કૂલમાં હતી ત્યારે એસપીસીસી ફરજિયાત હતું. અત્યારે સ્કૂલમાં કોમ્પ્યુટર આવી ગયું છે, પહેલા નહોતું. એટલે હવે આવી ગયું છે, ઓપ્શન આપી દીધો છે. બાકી ઘણી બધી જગ્યાએ છે. કોમ્પ્યુટર નો લેવાય, બહુ જ છે, બહુ જ હાર્ડ છે મેમ, કોમ્પ્યુટર નો લેવાય. તો તમે નહીં લો દિવ્યા. બધા માટે કોમ્પ્યુટર જે છે એ મતલબ કે એવું નથી કે ભાઈ બધા જે છે બધાને કોમ્પ્યુટર આવડી જાય. બધા કોમ્પ્યુટરમાં જશે તો પછી ત્યાં પણ એવી જ હાલત થશે. જોજો, બધા કોમ્પ્યુટરમાં જશો તો ન્યાય એવી જ હાલત થશે. હવે બધા કોમ્પ્યુટરમાં જાવશો તો બાકીની પોસ્ટો ખાલી રહેશે ને. હવે મને એમ લાગે છે કે આર્ટ્સની વેલ્યુ વધવાની છે, શિક્ષકો બનવાની. મતલબ કે આર્ટ્સની વેલ્યુ વધશે. કોઈ એક સબ્જેક્ટમાં પીએચડી કરે, એમાં માસ્ટર થાય અને એમાં આગળ વધી જાય એટલે હા, એની વેલ્યુ વધશે, ચોક્કસ વધશે.
ફ્યુચરમાં વધશે. આર્ટ્સ છે, પછી આ BSCIT છે, BCA છે, એ વગેરે વગેરે. મતલબ કે કોમ્પ્યુટરનું તમને બેઝિક વસ્તુ આવડવી જોઈએ. વર્ડ ફાઇલ છે, એમની PPT ફાઇલ છે, એક્સેલ ફાઇલ છે, ગૂગલમાં સર્ચ કઈ રીતે કરવું, સર્ચિંગ પણ પાવર હોવો જોઈએ તમારી પાસે, કે ગૂગલમાં કેવા લાઈન નાખવાથી, કેવા શબ્દ નાખવાથી આપણને બેસ્ટ રિઝલ્ટ મળી શકે, એમને લગતું આપણને મળી શકે, વેબસાઇટના યુઝીસ એમને કઈ રીતે યુઝ કરવા. તો આ બેઝિક નોલેજ હોવું જોઈએ, અને આ નોલેજ તમને યુટ્યુબમાં ઢગલો બંધ વિડીયો તમને જોવા મળશે. બેઝિક બધું જ તમને ખબર હોવી જોઈએ. વિડીયો એડિટિંગ કરવા માટેની એપ્લિકેશન કઈ કઈ છે, કયા સોફ્ટવેર છે, માર્કેટમાં કેટલા વિન્ડો છે, કેટલા કેટલા છે, બધી બેઝિક ઇન્ફોર્મેશન કોમ્પ્યુટરને લગતી છે એ તો તમારી પાસે હોવું જોઈએ. યુનિક્સ કોને કહેવાય છે, AI કોને કહેવાય છે, આ જે નાના નાના ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચનનું તમારી પાસે નોલેજ હોવું જોઈએ છે. ભેગું કરો શું છે વગેરે વગેરે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ તમે જે કહો છો ને, એમાં પણ જોઈ લેજો, એમાં ડીપ સ્ટડી છે, એટલે એની પ્રોપર ડેફિનેશન એમની સ્ટડી કરો. તમને ખબર છે AI મતલબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થાય, પણ એમના પણ ઘણા બધા પાર્ટ્સ છે, એમાં પણ ઘણી બધી થિયરી છે, એમના પણ ઘણા બધા યુસેજ છે, મતલબ કે એમના ઘણા બધા આપણે યુઝ કરી શકીએ. જોઈ લેજો. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ જઈએ. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ. તો અહીંયા મેં તમને શું કીધું કે ઉચ્ચ સ્તરની જે વિકસિત ઓટોફેબ ટેકનોલોજી છે, એ ટેકનોલોજી આપણને આપણું જે ગમતું મટીરિયલ છે એ મટીરિયલને મળાવવા માટે કેવી થશે? સક્ષમ થશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. એટલે કે આ જે સ્વતંત્રતા છે, રિઝલ્ટિંગ એટલે કે પરિણામની, આ પરિણામની જે સ્વતંત્રતા છે, ફ્રોમ ધીસ અચીવમેન્ટ એટલે કે આ સિદ્ધિમાંથી જે આપણને સ્વતંત્રતાનું પરિણામ મળ્યું છે, એ પરિણામ will bring એટલે કે લાવશે. will bring લાવશે. શેની વાત કરી છે? આજે આપણને સિદ્ધિ મળી છે ને, એ સિદ્ધિની જે સ્વતંત્રતા છે ને, એ સિદ્ધિનું જે આપણને પરિણામ મળ્યું છે ને, સ્વતંત્ર પરિણામ, એકદમ મુક્ત પરિણામ, એકદમ ફ્રી પરિણામ, એ પરિણામ દ્વારા એક ગોલ્ડન એજ આવશે. મતલબ કે એક સુવર્ણ યુગ આવશે. કદાચ તમે ક્યાંક સાંભળ્યું હશે, સમાજમાં સાંભળ્યું હશે, 10th સ્ટાન્ડર્ડમાં સમાજ તમે સ્ટડી કરી ગયા છો, તો ત્યાં સાંભળ્યું હશે સુવર્ણ યુગ. તો હા, ગોલ્ડન એજ એનું ગુજરાતી શું થશે? સુવર્ણ યુગ થશે. તો આ સુવર્ણ યુગમાં તે શું લાવશે? એ સુવર્ણ યુગ લાવશે. શેમાં લાવશે એ સુવર્ણ યુગ? તો આર્ટમાં, મ્યુઝિકમાં એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. સાયન્ટિફિક ડિસ્કવરી મતલબ શું થશે? શોધખોળ. વૈજ્ઞાનિક જે શોધખોળ છે, એ વૈજ્ઞાનિક શોધખોળમાં એ શું લાવશે? ગોલ્ડન એજ લાવશે, સુવર્ણ યુગ લાવશે. પણ કોણ? આ પ્રાપ્ત કરેલી જે સિદ્ધિ છે, એ સિદ્ધિનું પરિણામ લાવશે. એ સિદ્ધિના બદલામાં જે આપણને પરિણામ મળશે ને, એ પરિણામ આ વસ્તુ લાવશે. But the open question is whether people want such a freedom and will rejoice in it. But the open question, પરંતુ ખુલ્લો સવાલ એ છે. ઓપન ક્વેશ્ચન મતલબ શું થશે? ખુલ્લો સવાલ એ છે કે whether people એટલે કે લોકો, want એટલે કે ઈચ્છે છે, such freedom એટલે કે આવી સ્વતંત્રતા. પરંતુ એક ખુલ્લો સવાલ તો એ કે શું લોકો આવી સ્વતંત્રતા ઈચ્છે છે? એન્ડ રિજોઇસ ઇન ઇટ, શું તે તેમાં જોડાવા ઈચ્છે છે, રિજોઇસ કરવા ઈચ્છે છે? ઇન ઇટ એટલે કે તેમાં રિજોઇસ કરવા ઈચ્છે છે, તેમને એક્સેપ્ટ કરવા માટે ઈચ્છે છે. બીજો આપણે અહીંયા વર્ડ લખી શકીએ એક્સેપ્ટ. શું તે તેમાં સામેલ થવા ઈચ્છે છે? શું તે સ્વતંત્ર બનવા ઈચ્છે છે? શું તે તેમાં રિજોઇસ થવા ઈચ્છે છે? શું તેમાં સામેલ થવા ઈચ્છે છે પબ્લિક જે છે એ? In life it is often found that the greatest satisfaction comes not from getting what one wants but from working for it. In life એટલે કે જીવનમાં, બહુ સારી વાત કરી છે અહીંયા. It is often found એટલે કે હંમેશા શોધવામાં આવ્યું છે that કે the greatest satisfaction એટલે કે એક શ્રેષ્ઠ સંતોષ. greatest મતલબ શું થશે? શ્રેષ્ઠ. અને satisfaction મતલબ કે સંતોષ. હેલો, satisfaction મતલબ શું થશે? સંતોષ. comes મતલબ કે આવે છે, not from getting મતલબ કે getting મતલબ કે મેળવવો. what once want મતલબ કે ઈચ્છતા હતા. જે એક આપણે ઈચ્છતા હતા એ મેળવીને આપણને આનંદ નથી આવતો. બટ પરંતુ from working એટલે કે કામ કરીને,
ફોર ઇટ એટલે કે તેના માટે કામ કરીને આપણને તેમાંથી આનંદ મળે છે. ફોર ઇટ તેનામાં આપણને કામ કરીને આનંદ મળે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસીડ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ ઇઝ ટુ ફાઇન્ડ અ મીનિંગફુલ યુઝ ફોર અવરસેલ્વ્સ. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ એટલે કે એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સૌથી મોટી જો કોઈ ચેલેન્જ હોય ને, ચેલેન્જ મતલબ શું થાય? ચેલેન્જ મતલબ શું થાય ખબર છે કોઈને? ચેલેન્જ નું મસ્ત મજાનું ગુજરાતી છે, એક સરસ મજાનું ગુજરાતી છે, પડકાર. વાહ ભાઈ વાહ, મિત્રાજ હે હમણાં મજાક કરતો હતો અને હમણાં એને જવાબ પણ આપી દીધો. કેટલી સ્પીડમાં એમણે જવાબ આપ્યો હશે. મતલબ તું વાતો કરતો હતો ચાલુ લેક્ચરમાં, તારી કોમેન્ટ ઓન હતી, હે કોમેન્ટ ઓન રાખીને બેઠો હતો. બધાની પહેલા હજી તો મેં સવાલ પૂછ્યો છે ત્યાં તો એને જવાબ પણ આપી દીધો. ચુનૌતી, વાવ ગ્રેટ. ચુનૌતી પણ કહેવાય. કેટલું મસ્ત શબ્દ એ બોલી છે. ચાલ બાજી. તો આ જે એક મોટો પડકાર છે, ફેસિંગ એટલે કે સામનો કરવો, હ્યુમિનિટી એટલે કે માનવતાનો, એઝ વી પ્રોસીડ એટલે કે આપણે અહીંયા પ્રોસીડ કરીએ ને, આગળ વધીએ, સફળતા તરફ જઈએ, પ્રક્રિયા કરીએ, તો એ પ્રોસીડ મતલબ શું થશે? પ્રક્રિયા. ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે ઓટોમેટેડ ફેબ્રિકેશનના આ જે યુગ છે, એજ છે, સમય છે, એ યુગની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એઝ મતલબ કારણ કે સ્વરૂપે is to find a meaningful use for ourselves. meaningful એટલે શું થશે? અર્થપૂર્ણ. યુઝ મતલબ કે ઉપયોગ. for ourselves એટલે કે આપણી જાતે, આપણા માટે અર્થપૂર્ણ ઉપયોગ આપણે શોધવો પડશે. બરાબર છે? is to find કે ભાઈ આ બધી વસ્તુ જે છે એ વસ્તુ એટલે શું થાય કે આપણા માટે મિનિંગફુલ ઉપયોગો શોધે છે. is find is to find આપણા માટે મિનિંગફુલ ઉપયોગો શોધે છે. ફરી એક વખત આપણે આખા સેન્ટેન્સનું ગુજરાતી જોઈએ, થોડું સમજવું અઘરું પડશે, જોઈ લો. અહીંયાથી આપણે અહીંયા સુધી તો આપણે સમજી ગયા, પરંતુ સૌથી મોટો પડકાર તો એ છે કે આપણે હ્યુમિનિટીનો સામનો કરવો પડશે, કારણ કે આપણે એક ઓટોમેટેડ ફેબ્રિકેશનનો જે યુગ છે એ યુગની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. અને આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણને અર્થપૂર્ણ ઉપયોગ શોધી દે છે. અર્થપૂર્ણ ઉપયોગ શું કરી દે છે? શોધી દે છે. ટુ ફાઇન્ડ મતલબ કે શોધવું થશે. ફરી એક વખત આખો પેરેગ્રાફ જોઈ લઈએ. ધ્યાન અહીંયા. લુક હિયર, ઇથે દેખના, ઇથે હી. લખવું પણ થાય. ચેલેન્જ મીન્સ હે લલકારવું. હા, લલકારવું. ચેલેન્જ મતલબ લલકારવું પણ થાય. તમે પાછા બહુ અઘરો શબ્દ લઈને આવી ગયા, લલકારવું. મેં તમે લલકાર રહો. આ લલકારવું શબ્દ આવે ને ગમે ત્યારે કદાચ મને આ સાંભળવા આવે ને એટલે મને પેલું ગીત આવી જાય. आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड आज जंग की घड़ी के तुम बुहार दो आन बान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो जित की हवस नहीं किसी पे कोई वश नहीं जो जिद लड़ सका है वो ही तो महान है कि नहीं है? હા, તમારું જૂનું છે. તો પછી ચાલો નેક્સ્ટ આગળ જઈએ. આરંભ કરીએ હવે આપણે. હાઈલી ઇમ્પ્રુવ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. આ ઉચ્ચ સ્તરે વિકસિત થયેલી ઓટોફેબ ટેકનોલોજી જે છે એ આપણને બધા પ્રકારના બધા જ મતલબ કે સામગ્રી જે છે, ઈચ્છિત સામગ્રી છે, એ ઈચ્છિત સામગ્રીને મળાવવા માટે આ સક્ષમ બનશે. એબલ બનશે, સક્ષમ બનશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. આ જે સિદ્ધિ છે એ સિદ્ધિનું જે સ્વતંત્ર પરિણામ છે એ પરિણામ આપણને કળા, મ્યુઝિક અને વૈજ્ઞાનિક શોધખોળનું એક આપણને ગોલ્ડન યુગ સાથે મળાવશે અથવા તો લાવશે. બ્રિંગ મતલબ કે લાવવું થશે, લાવશે. But the open question is whether people want such a freedom and will rejoice in it. પરંતુ ખુલ્લો સવાલ એ છે કે શું લોકો એમને એક્સેપ્ટ કરશે, શું લોકો એમાં સામેલ થશે? Then in life it is often found that the greatest satisfaction comes not from getting what one's want but from working for it. અને હંમેશા તે જોવામાં આવ્યું છે જીવનમાં કે જે વ્યક્તિને જે ઈચ્છતા હતા એ મેળવે ને તો એને એમાં ખુશી નથી થતી, પણ જે એને જોતું છે અને એમાં એ કાર્ય કરે છે ને એમાં એને વધારે મજા આવે છે, એમાં એ વધારે ગમે છે એને.
but from working for it. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. પરંતુ આપણી માનવ જાતિનો પહેલો જે પડકાર છે, સૌથી મોટો જે પડકાર છે, એ પડકાર એ છે કે આપણે છે ને પ્રક્રિયા ઇન્ટુ ધ એજ, મતલબ કે તમારે ઓટોમેટેડ ફેબ્રિકેશનનો જે યુગ છે, એ યુગની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયા આપણે આપણી જાતે તેનો અર્થપૂર્ણ ઉપયોગ થાય એ શોધવાનો છે. ફરી એક વખત, આપણી સૌથી મોટો પડકાર એ છે કે ઓટોમેટેડ ફેબ્રિકેશનમાંથી આ જે યુગ છે, એ યુગની પ્રક્રિયામાં આપણી જાતે અર્થપૂર્ણ ઉપયોગ થાય એ શોધવાની ચેલેન્જ છે. ફરી એકવાર છેલ્લી લાઈનો ગુજરાતી. ગ્રેટેસ્ટ ચેલેન્જ, સૌથી મોટો પડકાર હ્યુમિનિટી એટલે કે જે માનવ જાતે ફેસ કરવાનો છે, એમનો સામનો કરવાનો છે, એ છે કે એમણે ઓટોમેટેડ ફેબ્રિકેશનનો જે આ યુગ છે, એ યુગની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં ફોર અવર સેલ્ફ, આપણી પોતાની જાતે, અવર સેલ્ફ પોતાની જાત માટે અર્થપૂર્ણ ઉપયોગ શોધવો. કે આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનનો અર્થપૂર્ણ ઉપયોગ કઈ રીતે કરી શકીએ, કઈ રીતે આપણે આપણો સામાન જે છે એ મશીનમાં નાખીને નવું લાવી શકીએ. આપે હવે તમે એમાં કાચું વેજીટેબલ નાખતા હોય અને એમાં તમે રેફ્રિજરેટરની એક્સપેક્ટેશન રાખતા હોય તો ધીસ ઇઝ નોટ પોસિબલ. એટલા માટે ભાઈ હા કહેતા હોય કે હાલે લે આ શાક લઈ લે અને તું મને રેફ્રિજરેટર આપી દે, કેમ કે હું ફ્રીજમાં આપણે શાકભાજી મૂકીએ છીએ, એમાં આપણે વેજીટેબલ્સ મૂકીએ છીએ, તો એવું ચાલે નહીં. રેફ્રિજરેટરની એક્સપેક્ટેશન રાખો છો તો એના જેવી વસ્તુ એમાં નાખો કે જેનાથી વસ્તુ બનીને આવે. તો તમે જ્યારે કોઈ વસ્તુને, એટલા માટે જ આ કહે છે કે સૌથી મોટો પડકાર એ છે લોકો માટે કે એમણે આ જે ઓટોફેબ ટેકનોલોજી જે છે, એ ટેકનોલોજીની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાનો અર્થપૂર્ણ ઉપયોગ કઈ રીતે કરવો ટુ ફાઇન્ડ એ શોધવાનો છે. ચાલો સમજાય. હવે તમને સારી રીતે સમજાઈ ગયું હશે કે લાસ્ટ લાઈન જે છે, એ લાસ્ટ લાઈન શું કહેવા માંગે છે. અને અહીંયા તમારું જે યુનિટ 2 છે, એમનું રીડ 1 જે છે એ કમ્પ્લીટ થયું છે. 3 લેક્ચરથી આપણે આનું આ યુનિટ જોઈએ છીએ અને ફાઇનલી આજે યાર આ યુનિટ ખતમ થયું. ફાઇનલી આજે આ યુનિટ 2 નું રીડ 1 ખતમ થયું. હજી આમાં તમારે 2 રીડ આવે છે, રીડ 2 અને રીડ 3 આવે છે. ને સમજાઈ ગયું 100%, 100%. અમારે ડીપીપી અને હેન્ડ રાઇટિંગ નોટ્સ જ લખવાની ને. હા એ જ લખો યાર, તમે એ જ લખો, પણ જાતે લખજો. મેમ વન્સ મોર. હજી આ પેરેગ્રાફ ફરીથી સમજવો છે. કેટલી વાર સમજાવી દીધો, પછી આવું નહીં કરો. મજા પછી તમે વારા 3 વાર તો પેરેગ્રાફ તમારા પાસે સોલ્વ કરાવો છો. પછી મને એમ થાય કે યાર હું સારું નહીં ભણાવતી હોય, હરખું સમજાવાતું નહીં હોય, એમ મારાથી હરખું સમજાવાતું નહીં હોય, એટલે ન્યા ડાઉટ થાય. એટલે ધ્યાન રાખો યાર. સાચું લે, તમને ન લાગે પણ મને લાગે ને યાર, ખોટું લાગે દિલથી ના દી. ચાલો ફરી એક વખત જોઈ લઈએ આપણે. તો આ પેરેગ્રાફમાં તમને એમ કહે છે પહેલી લાઈનમાં કે જે ઉચ્ચ કક્ષાએ વિકસિત થયેલી ઓટોફેબ ટેકનોલોજી છે, એ ટેકનોલોજી આપણને ઇચ્છિત સામગ્રી સાથે મળાવવામાં શું કરશે, સક્ષમ બનશે. ધ ફ્રીડમનું આ જે રિઝલ્ટ છે, પરિણામ છે, એ પરિણામ આપણા માટે, મતલબ કે આર્ટ માટે, મ્યુઝિક માટે અને વૈજ્ઞાનિક શોધખોળ છે, એમના માટે એક સુવર્ણ યુગ લાવશે. પરંતુ એક ખુલ્લો ક્વેશ્ચન એ છે કે લોકો શું આ સ્વતંત્રતાને ઈચ્છે છે? લોકો શું આ સ્વતંત્રતાને ઈચ્છે છે? એવો અહીંયા એ પ્રશ્ન પૂછે છે. કોઈ વિદ્યાર્થી કોલ કરી રહ્યું છે, પણ શું નામ છે? ઋત્વી આજે મને યાદ કરી રહી છે. શું વાત છે, ગ્રેટ. ચાલો 11મા ધોરણની સ્ટુડન્ટ હતી કે જે અત્યારે 12મામાં છે. શું નહીં, 11 નહીં, 10મા ધોરણની હતી અને અત્યારે એને સાયન્સ છે, એટલે કંઈક હશે, અઠવાણું હશે સાયન્સમાં, ક્યાંક તો એ અઠવાણી હશે, એટલે પૂછતી હશે. પૃથ્વી અને પલ પાછા બંને સાથે જોયો. એક કોલ કરે ને એટલે બીજી જોડાયેલી જોઈએ એની સાથે. પલ એમની ફ્રેન્ડ છે, બંને સાથે જ જોડાયેલી હોય. ચાલો આવી જાઓ હવે અહીંયા આગળ. એના પછી શું કહે છે કે ભાઈ લોકો એમાં જોડાવા ઈચ્છે છે, શું એ સ્વતંત્રતાને એક્સેપ્ટ કરવા ઈચ્છે છે. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન્સ વોન્ટ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. પરંતુ એક શ્રેષ્ઠ બાબત તો એ છે, સંતોષ એ છે કે આપણે જે ઈચ્છીએ છીએ અને એ આપણને મળી જાય છે, આપણી પાસે આવી જાય છે, એમાં આપણને ખુશી નથી મળતી. પણ આપણે જે ઈચ્છીએ છીએ અને એના માટે જે કામ કરીએ છીએ ને, એ પણ એમાં આપણને ખુશી મળે છે. એન્ડ ધ greatest challenge for facing humanity as we
proceed into age of automated fabrication is to find a meaningful use for ourselves. અને એક મોટો પડકાર છે એક માનવ જાત માટે કે જેમણે સામનો કરવાનો છે એ છે કે આ ઓટોમેટેડ ફેબ્રિકેશનનો જે યુગ છે એ યુગમાં જે પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયામાં આપણે આપણી જાતે તેમનો અર્થપૂર્ણ ઉપયોગ શોધવાનો છે. ઇઝ ટુ ફાઇન્ડ ઇટ ઇઝ ટુ ફાઇન્ડ એટલે કે શોધવાનો છે. ચાલો ક્લિયર? હલો બોલો. આ ચેપ્ટરમાં 2 સ્લાઇડ સમજાવવામાં મારે એક આખી 45 મિનિટ જતી રહી. બોલો ખાલી મેં તમને આ 2 સ્લાઇડ સમજાવી છે, 2 સ્લાઇડ. એમાંય આપણે વધારાની વાતોમાં શું કર્યું હશે ખબર? જો 5 મિનિટ આઈ થિંક વાતો કરી હશે. એ 5 મિનિટમાં મેં તમને ઓલી વાતો કીધી હતી કે ભાઈ આ શીખતા રહેવું જોઈએ, આ કરતું રહેવું જોઈએ. મતલબ કે યાર ચેપ્ટર આવા જ કે જેમાં યાર કેટલી મિનિટો વહી જશે અને અમુક ચેપ્ટર એટલા શોર્ટ હશે કે જેને આપણે લેક્ચરમાં 6 થી 7 સ્લાઇડ પણ ભણી શકશું. કઈ વાંધો નહીં યાર, તમે બેસ્ટ ભણાવો છે દીદી, થેન્ક યુ સો મચ. કઈ વાંધો નહીં, આટલું. હવે કાલના લેક્ચરથી આપણે એક નવા રીડની શરૂઆત કરવાના છીએ અને નવું રીડ છે તમારું પાલનપુર વાળું. આ એક બંદો છે યાર આપણો આવડો, પ્રણવ મિસ્ત્રી નામ છે આમનું. કેટલા કામ કરેલા છે, કેટલા એક્સપિરિયન્સ છે. જો ને કેવો બેઠો છે, આમ પોઝ દઈને આમ બેહી ગયો છે. હા પોઝ દઈને, અને આંખોમાં કોન્ફિડન્સ. ફોટો પાડ્યો છે તો પણ આંખોમાં કોન્ફિડન્સ સાથે એને ફોટો પાડ્યો છે. કોન્ફિડન્સ આમ હોય હો, જોજો. આપણે આમ જોઈએ છે, જનરલી આમ જ જોઈએ છે. આવી રીતે આમ ક્યાંય નજર આમ ફેરવતા હોઈએ પણ કોન્ફિડન્સ સાથે. આંખોથી હસવાનું, આંખોથી સ્માઇલ આપવાની. તો એ આંખોથી જ સ્માઇલ આપી રહ્યો છે. કાચની સામે એક વખત મોઢું બગાડીને જોજો એટલે ખબર પડી જશે. પાલનપુરનો છે મેમ, અમે પાલનપુરના છીએ. અચ્છા, તો તમને આ મળતા હશે ને પાલનપુર, કે પાલનપુર તો બહુ મોટું છે. આ પાલનપુરના છે પણ હાલમાં એ પાલનપુર નહીં હોય. અહીંયા જો ગુજરાતી ફોન્ટ લખ્યા હતા એ ચેન્જ થઈ ગયા, નેમ આવે. પછી અહીંયા શું લખેલું હતું? દેખાવ કરવો થાય, શોકેસ મતલબ કે દેખાવ કરવો થાય. ફોન્ટ ચેન્જ હો ગયા. જવાની જાને મન હસે ન દિલરુબા, એ ક્યાં સે ક્યાં હુઆ. આ પરિવાર છે. ચલો કાલ વાત કરશું. અહીંયા સુધી રાખીએ આપણે આજનો સેશન. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. બાય એન્ડ ટેક કેર. મળીએ. જે વિદ્યાર્થીઓ મેન્ટી ક્વિઝમાં આવશે એમને આપણે મેન્ટી ક્વિઝમાં મળીશું, અને જે વિદ્યાર્થીઓ મેન્ટી ક્વિઝમાં નહીં આવે એમને આપણે કાલે પાછા આ જ સમયે મળશું. તો ટેક કેર. જય હિન્દ, જય ભારત.